અમદાવાદમાં સાબરમતી નદી પર વર્ષ 2023માં ધામધૂમથી શરૂ કરાયેલી સાબરમતી રિવર ક્રૂઝ સેવા હવે બંધ થવાની કાગાર પર છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી આ ક્રૂઝ હવે સી પ્લેન અને હેલિકોપ્ટર રાઇડ જેવી જ સ્થિતિમાં પહોંચી ગયો છે અને હવે ચાલી રહ્યો છે પણ અંધારામાં। અક્ષર ગ્રુપ દ્વારા સંચાલિત આ રિવર ક્રૂઝ છેલ્લા 2 મહિનાથી ક્યારેક ચાલે છે તો ક્યારેક બંધ રહે છે। સંચાલકોનો દાવો છે કે તેમને અત્યાર સુધીમાં અંદાજે 3.5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। પાણીના લેવલમાં ઉતાર ચઢાવ અને ટેકનિકલ કારણોસર રિવર ક્રૂઝ ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે। તંત્ર સહકાર ન આપે તો એવી સેવા કેવી રીતે ટકી શકે? ભાડું, મેન્ટેનન્સ અને અનાયોજિત કામગીરીના કારણે રિવર ક્રૂઝ હવે મરણિયા પ્રયાસોથી ચાલી રહી છે। ચોમાસા દરમિયાન જ્યારે નદીનું લેવલ ઘટાડી દેવામાં આવે છે ત્યારે ક્રૂઝ બંધ રહે છે અને તે દરમિયાન પણ ભાડું ચૂકવવું પડે છે, જે હવે સંચાલકો માટે માથાનો દુખાવો બન્યું છે। અહીંયા યાદ રાખવું જરૂરી છે કે અગાઉ પણ ઝીપ લાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઇડ જેવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલુ થયા, પરંતુ થોડા સમયમાં જ બંધ કરવા પડ્યા। હવે રિવર ક્રૂઝ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે। મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સરકારી તંત્ર જો પૂરતો સહયોગ આપી શકતું નથી તો પછી શા માટે આવા કરોડોના પ્રોજેક્ટથી નાણાંનો વેડફાટ કરે છે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે હવે અગાઉ જે 3 પ્રોજેક્ટો હતા તેવી જ હાલત હવે સાબરમતીના ક્રૂઝની થઈ રહી છે। ત્યારે ક્રૂઝ માટે પાણીનું સ્તર જાળવવાની જવાબદારી કોની છે અને પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે વિશ્લેષક દેવાંગ શાહ જોડાઈ ગયા છે। જી દેવાંગભાઈ, 3 પ્રોજેક્ટ બંધ થયા પણ તંત્રની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે, શું કહેશો? મારું આમાં 2-3 વસ્તુઓ અલગ અલગ રીતનું વિશ્લેષણ છે। એક વસ્તુ એ છે કે જ્યારે ક્રૂઝ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કંપનીને, ત્યારે સ્પષ્ટપણે એ નિર્દેશ થયો જ હોય કે ચોમાસાની અંદર ખેડૂતોને પાણી આપવાના કારણે એ પાણી ઓછું થવાનું જ છે। અને બીજી વસ્તુ એ છે કે જે કોઈ પણ સંચાલકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર સરકાર પાસેથી આ બધી વસ્તુઓ લીધી છે, દાખલા તરીકે તમે ક્રૂઝ કહો અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તમે જે પ્લેન કહો અથવા તો અન્ય ત્રીજો પ્રોજેક્ટ કહો, પણ એ તમામ પ્રોજેક્ટોની અંદર એ લોકોએ ભાવ એટલા ઊંચા રાખેલા છે, મતલબ કે માત્ર ને માત્ર પ્રોફિટ કરવા સિવાયની બીજી કોઈ વાત હોતી જ નથી એની અંદર। કે દરેક રિસ્ક ફેક્ટર જુઓ, અક્ષર કંપનીએ અગર એને લીધું છે તો અક્ષર કંપનીએ તમામ ગણતરીઓ કરી જ હોય અને અક્ષર કંપનીને સરકાર દ્વારા કહેવામાં આવ્યું જ હોય કે ચોમાસાની અંદર સાબરમતી નદીનું લેવલ ઘટી શકે એમ છે, એટલે કદાચ ક્રૂઝ ચાલી પણ શકે ને ના પણ ચાલી શકે, પણ સામાન્ય માણસને પોસાય એ પ્રકારના જો ભાવ લેવામાં આવે તો લાંબા ગાળે 100% એ લોકોને ફાયદો થાય જ। આમાં અધિકારીઓનો જ વાંક છે, કેમ કે અધિકારીઓ અને અક્ષર કંપની વચ્ચે જે કોન્ટ્રાક્ટ થયા છે। દેવાંગભાઈ, તમારી દ્રષ્ટિએ રિવરફ્રન્ટ પર શું ચાલવું જોઈએ? આ બધું ચાલવું જ જોઈએ અને ના ચાલી શકે એવી કોઈ શક્યતા છે જ નહીં, પણ કંપનીઓ શરૂઆતમાં બધા જ પોતાના બધા જ પૈસા રિકવર કરવા માટે થઈ અને એ હદે ઊંચો ભાવ રાખે છે કે સામાન્ય માણસને પોસાતો જ નથી। એમનું બંધ થવાનું કારણ શું છે? એમને વ્યક્તિઓ મળતા નથી પોતાની ક્રૂઝ માટે અથવા તો પ્લેન માટે કે એના માટે વ્યક્તિઓ કેમ નથી મળતા? કેમ કે સામાન્ય માણસ, આજે તમે 4-5 હજાર રૂપિયાની ટિકિટ તમે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની રાખો તો એટલા રૂપિયામાં તો આજે પેટ્રોલ છે ને એ એનાથી ઓછું મળતું હોય તો શું કરવામાં એક વ્યક્તિ 5,000માં બેસે, જ્યારે પહેલાંમાં તો 5 વ્યક્તિ જઈ શકવાના છે એક કારની અંદર। તો એ લોકોએ પોતાનો પ્રોફિટ માર્જિન ઓછો રાખી અને લાંબા ગાળા સુધી આ સર્વિસીસ ચાલુ રહે ને તો ધીરે ધીરે છે ને એ પોતાનો નુકસાની થાય જ નહીં, નુકસાની એ લોકો ઘટાડી બી શકે અને ધીરે ધીરે પોતાના પૈસા રિકવર કરી, પણ શોર્ટ પીરિયડની અંદર અગર એ લોકો પોતાના પૈસા રિકવર કરવા માટે જો હાઈ પ્રાઇસ રાખશે તો પછી વ્યવહારિક વાત છે કે કોઈ પણ પ્રોજેક્ટ તમે રિવરફ્રન્ટમાંની કોઈ પણ જગ્યાએ ચાલુ કરશો ને તો એ દબાઈ નમત થવાનો છે। નરેન્દ્રભાઈ, પ્રજાની ફેસિલિટી આપવા માટે આજે કેમ સરકારી પ્રોજેક્ટો અલગ અલગ છે, ધારો કે સરસ મજાના જે ગાર્ડન્સ બન્યા છે, ફ્લાવર ગાર્ડન્સ બની છે કે જે હવે કાયમ માટે રહેવા દેવાના છે, કે અટલ બ્રિજ છે, બધાની અંદર નોમિનલ પ્રાઇસની ટિકિટ છે તો એના હિસાબે એ બધું ચાલે જ છે ને, કેમ નથી ચાલતું? પણ આજે તમે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીઓના એક વ્યક્તિને 5,000 રૂપિયા રાખો કે 7,000 રૂપિયા ટિકિટ રાખશો તો કયો માણસ જવાનું છે? આજે 4 માણસ ભેગા થઈને જાય તો 28,000 રૂપિયા ટિકિટ થાય છે। 28,000 આવવાની 56,000 રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે માણસ ખાલી જવાઓના ક્યાંથી ખર્ચે? દેવાંગભાઈ, જાહેર નાણાંનો અસફળ પ્રોજેક્ટમાં વેડફાટ કેમ? મને નથી ખબર। હું માનું છું ને ત્યાં સુધી આની અંદર માત્ર સરકાર એક ફેસિલિટી ઊભી કરી આપે છે, બાકી જે અક્ષર રિવર ક્રૂઝવાળા હોય
કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનું જે વોટર પ્લેન છે એની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી પૈસા લગભગ એ લોકો જ ખર્ચતા હશે. સરકાર એમની જોડે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરે છે અને અગર જો આ જાહેર નાણાંનો વેડફાટ થાય છે તો સરકારે એ કંપનીઓને ફરજ પાડવી પડે કે એક રિઝનેબલ રેટ જે છે ને એ રેટ્સની અંદર જે પબ્લિકને લઈ જાય તો જ આવશે. કે સરકાર શું કરે છે કે એ લોકોને ચલાવવા આપી દે છે પણ પ્રાઇસથી લઈ અને અન્ય સર્વિસીસ પર સરકાર પોતાનો કોઈ કંટ્રોલ નથી રાખતી. એનું પરિણામ એ આવે છે કે એ લોકો 3.5 કરોડનું નુકસાન કે શેના માટે થાય કે તમારા પ્રાઇસ એટલા હાઈ છે કે લોકો બેસવા તૈયાર નથી. બાકી કોને રિવર ક્રૂઝની અંદર બેસવામાં મજા ના આવે. પણ આજે તમે એક લિમિટથી ઉપરની ટિકિટ રાખશો તો બધા જ પ્રવાસીઓને એફોર્ડેબલ નથી થવાનું. ઘણી બધી સરકારી સર્વિસીસ અથવા તો પ્રાઇવેટ સર્વિસીસ જે સરકારે ચલાવવા આપેલી છે ત્યાં પ્રાઇસીસ રિઝનેબલ હોય છે તો એમાં લોકોને પોસાય જ છે. આજે સાયન્સ સિટી પાસે જે આખું ચાલી રહ્યું છે જે વિજ્ઞાન ભવન છે એનું મોટામાં મોટું ઉદાહરણ છે. એમાં પ્રાઇસીસ રિઝનેબલ છે તો એ નુકસાન નથી કરતું. પણ આ રિવર ક્રૂઝની અંદર એ લોકો 2 જ વર્ષમાં પોતાના બધા પૈસા રિકવર કરવા માટે હાઈ પ્રાઇસ રાખશે તો આ વસ્તુ થવાની જ છે મેમ. પછી એ કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કરશે ને સરકાર આપશે ને તો એ દબાઈ નમત થવાનો છે મેડમ. દેવાંગભાઈ, એક બાજુ બ્રિજ તૂટે છે ને એક બાજુ બ્રિજ જે છે તે ચાલે છે. જેમ કે અટલ બ્રિજ છે તે અત્યારે કમાવ દીકરો છે. શું કહેશો? બ્રિજ તૂટવું એક અલગ વસ્તુ થઈ ગઈ. જે તમે જે વસ્તુનો ઉલ્લેખ કરી રહ્યા છો એના માટે મને ખ્યાલ છે ત્યાંથી 3 વર્ષ પહેલાં કોઈક જે જાગૃત નાગરિક હતા એણે વિડીયો બી મોકલી હતી, એણે કમ્પ્લેન્ટ્સ પણ કરી હતી, પણ એની તરફ સરકારે ધ્યાન ના આપ્યું. પણ અટલ બ્રિજ જે છે એનું પૂરેપૂરું ધ્યાન રાખીને બનાવવામાં. પહેલાંમાં શું હતું કે બ્રિજ જૂનો થઈ ગયો હતો અને એને તોડીને નવો બનાવવો જરૂરી હતો. પણ સરકારે એ વાત સાંભળી ના સાંભળી કે સરકારી અધિકારીઓ અને સરકારના જે ઇજનેરો જે છે એમણે એ વાત સમયસર ના સાંભળી એના હિસાબે ઘટા. આજે તમે એક વસ્તુ વિચારો કે સિંગાપુરથી એજન્સીને બોલાવીને એક પેલું ટેન્કર ઉઠાવવા માટે એની પાછળના જે ખર્ચા થશે એ ખર્ચા ચોક્કસ તમારી વાત સાચી છે કે પબ્લિક મનીનો વેસ્ટ જ છે મેડમ. અને એ પૈસા કઈ રીતના રિકવર કરવા, હવે કોની પાસેથી તમે રિકવર કરશો? સરકારના સિવિલ એન્જિનિયરો પાસેથી કે સરકારના જે વ્યક્તિઓએ આ વાત સાંભળી નથી એમની પાસેથી? કેમ કે સરવાળે તો પબ્લિકે ભરેલો જે ટેક્સ છે એમાંથી જ આ પૈસા ખર્ચાવાના. સિંગાપુરની એજન્સી હજી કેટલા રૂપિયા લેશે ખાલી એક જે બી 2-4 કરોડ રૂપિયાનું એ જે ટેન્કર છે એને હટાવવા માટે એની પાસે ઘાટ કરતાં ઘડામણ મોંઘી થાય એટલો મોટો ખર્ચો થવાનો. તો એ ખર્ચો કઈ રીતના વસૂલ થવાનો છે એ મને કે તમને હજી ખબર નથી. કે સરકારે જાહેરાત કરી નથી. આરટીઆઈ કોઈ કરે, આરટીઆઈ એક્ટિવિસ્ટ, અને એ જાહેરાત થાય તો એ વધારે સારું છે. પણ એ સરકારી, તમારી વાત બિલકુલ સાચી છે કે પબ્લિક મનીનો વ્યય જ થાય છે. એમાં કોઈ ના નથી. સરકારે ધ્યાન રાખવું જ પડશે. સરકારે પોતે બી અલગ અલગ જગ્યાએ પ્રાઇસ કંટ્રોલ કરવા જ પડે. જો આ લોકો પ્રાઇસ વધારે રાખશે ને તો માની બી લો કે ચલો સરકારે ક્રૂઝ લાવી આપી છે, સરકારે પ્લેટફોર્મ બનાવી આપ્યું છે, બધું કર્યું છે, તો એની પાસે એ બધો ખર્ચો જે છે એ પબ્લિક મની વેસ્ટ થવાનો જ છે મેડમ. જી દેવાંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પાણીનું લેવલ ઘટે અને ક્રૂઝ સેવા પણ હવે બંધ થઈ રહ્યું છે. જ્યારે અમદાવાદમાં અગાઉ પણ 3 પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે અને હવે આ જે રિવર ક્રૂઝ છે તે પણ હવે બંધ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.